કેવું છે? કથા નિમિત્તે આજે પોથી યાત્રા ક્યાંથી ક્યાં આવી, શું કહેશો? હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ. પોથી યાત્રા આજે પરમ પૂજ્ય શ્રી લંકેશ બાબુ સાથે આપણા જે ઈશાબેન જયકુમાર પટેલ એમના નિવાસ સ્થાનથી પોથી યાત્રા નીકળી. સૌ ભાવિક ભક્તો પોથી યાત્રામાં જોડાયા અને પોથી યાત્રા ત્યાંથી આપણે નાના કુમના 3 દિવસે ભેગાથી કિડની હોસ્પિટલ થઈ અને અત્યારે એ અહીંયા મોટા મહાદેવના પટાંગણમાં જે આ કથાનું સ્થળ છે ત્યાં આવી પહોંચી છે. એટલે આજ રોજ આપણી આ કથાનો શુભારંભ થઈ રહ્યો છે. તો નગર નડિયાદની જનતાને ફરીથી ઈશાબેન જયકુમાર પટેલ અને કુમનાવત મહાદેવ ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે કે આપ સૌ આ કથાનું શ્રવણ કરવા વધુના વધુ એમ કે તમારા પરિવાર સાથે મિત્રો સાથે પધારો અને આ લંકેશ બાબુની જે શિવ સ્ત્રોત અને જે એમની શિવના મહિમા વિશેની જે સચોટ જે માહિતી આપવા માગે છે, જે આપણને ખબર નથી, જે આપણે હજુ સમજ્યા નથી કે શિવનો મહિમા શું છે. શિવ તાંડવ કે એમને અનેક વિધિ ઉપાધિઓ અનેક યુનિવર્સિટીમાંથી મળેલી છે, એમને સરકાર દ્વારા પણ એમને રેકોગ્નાઇઝ કરેલા છે. ત્યારે એવા વિદ્વાન સંત જ્યારે આપણે આ મહાદેવના પટાંગણના આગળ હઈએ અને એ પણ સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ કે જ્યાં સાહિત્યકારો અને આપણા પરમ પૂજ્ય સંતો મહંતોએ એની પૂજા કરી હોય એવા પટાંગણ મહારાજની આ ભૂમિ પર જ્યારે આ કથાનો શુભારંભ થઈ રહ્યો હોય તો આપ સૌને આ સમગ્ર મહાદેવ ટ્રસ્ટ અને સમગ્ર આયોજક તરફથી આપને આમંત્રણ છે કે આપ આજ કથાના દરરોજ 2 થી 5 શ્રવણ કરવા માટે આ પટાંગણમાં પધારો. હર હર મહાદેવ, હરિ ઓમ.